આ નાયબ મામલતદારને ₹30,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો છે। નાયબ મામલતદારનું નામ જીતેન્દ્ર પટેલ છે, જેઓ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી બહુમાળી ભવનમાં નાયબ મામલતદાર તરીકે જનહિતમાં સેવા આપી રહ્યા હતા। જ્યાં લાંચિયા અધિકારીએ ફરિયાદી પાસે જમીન ખનન પરવાનગીના અભિપ્રાય બાબતે 30 થી 50,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી, પણ લાંચ ન આપવા માંગતા ફરિયાદીએ મહેસાણા એસીબીની ટીમને જાણ કરી હતી। ત્યારે આખરે મહેસાણા એસીબી ટીમે છટકું ગોઠવી આ લાંચિયા નાયબ મામલતદારને ₹30,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો। જિલ્લા કલેક્ટર કચેરી બહુમાળી ભવનમાં એસીબી ટ્રેપ થતા હાલ લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે। સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહી છે એસીબીની કાર્યવાહી। અગાઉ ખેડબ્રહ્માના પોલીસ મથકે દારૂની પરવાનગી બાબતે થઈ હતી એસીબી ટ્રેપ, ત્યારે આજે સાબરકાંઠામાં વધુ એક એસીબીની ટ્રેપ સફળ રહી છે। હાલ પોલીસે લાંચિયા નાયબ મામલતદારની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે।